મારું નામ કિરીટ કુમાર છગનલાલ પટેલ, ગામ રહેવાસી તિથલ સ્કૂલપડિયાનો હું છું, વતની. આ ગ્રામ પંચાયતમાં અમે આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ, પણ તલાટી દ્વારા ટાઈમની અંદર અમને માહિતી નહીં પૂરી પાડેલ. તો અમે ટીડીઓ સાહેબને અપીલ કરેલ, તેમના દ્વારા અમને આ માહિતી અડધી માહિતી મળી. એનું અમે નિરીક્ષણ કરતા એમાંથી ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો કામોમાં થયેલ છે. જે સ્થળ પર કામ જ નથી થયા, જેવા બોર નથી થયા, નાળા ગટરના કામ નથી થયા, એ બધાના એ લોકોએ ઉચ્ચ કચેરીમાં ખોટા બિલો મૂકી કમ્પ્લેશન સર્ટિફિકેટ એમણે લઈ લીધા છે. ગ્રામ પંચાયતના તળાવમાં 2023-24માં ભરપૂર માટી ખનન કરેલો, પણ તેનો એકેય હિસાબ રોજમેળ ખાતામાં નથી આવન જાવનનો. બીજું કે દરિયા કિનારે જે બાકડા મૂકવાના 3,74,000 રૂપિયાનો જેમણે ખર્ચ બતાવેલો છે, તો દરિયા કિનારે બાકડા પણ નથી. એવા તો કેટલાય ગામના એમણે કામના ઉચ્ચ કચેરીથી કમ્પ્લેશન સર્ટિફિકેટ મેળવી લીધેલ, છતાં સ્થળ ઉપર એ કામ છે જ નહીં. મારા જાણ પ્રમાણે સરપંચશ્રીએ એવું કાઉન્ટર આપેલું હતું કે દરેક કામ થયેલા છે અને એમની પાસે દરેક કામના રેકોર્ડ છે. પણ અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે સ્થળ પર જે કામના કમ્પ્લેશન સર્ટિફિકેટ લેવામાં આવેલા, ત્યાં એક પણ કામ નથી થયું. એથી અમે ત્યાંના સ્થાનિક રહેવાસીઓનું અમે એમની પાસેથી એક સોગંદનામું લીધું હતું કે ખરેખર એ કામ નથી થયા. એ સોગંદનામા બી અમે આ જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલા એમાં અમે સામેલ કરેલ છે. આજે તમારા પર જે આક્ષેપ કરીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એ સંદર્ભે તમારા શું કહેવું? જે આવેદન આપવામાં આવ્યું છે એ સંદર્ભે મારે કહેવાનું એ થાય છે કે 73 આક્ષેપો છે એ ખોટા છે અને પાયાવિહોણા છે. હાલ મારી પાસે જે આખી યાદી છે એમાં અસંખ્ય કામોની યાદી છે, પણ ટૂંકમાં હું જે પટેલ ફળિયામાં નાળા ગટરનું કામ છે એ હાલે થયેલું છે, એના મારા પાસે ઓથેન્ટિક પુરાવા છે. ડિમ્પલ એસ્ટેટમાં જે એમનું કેવું છે એ ડિમ્પલ એસ્ટેટ મારા ગામમાં વિસ્તારમાં આવતું જ નથી, પણ ડિમ્પલ એસ્ટેટ તરફ જતો રસ્તો અને સાંઈ લીલા સોસાયટીમાં આપણે એ પાણીનું કામ કરેલું છે. તિથલ ગામે મુખ્ય રસ્તા ઉપર નાળા ગટરનું કામ, તો એમણે જે નાળા ગટરનું કામ જે બતાવ્યું છે એ ટોટલી એ R&B ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં કરવામાં આવેલું, એના માટે કંઈ લાગે ઓળખી જ નથી. પણ આ જે કામ થયેલું છે એ કામને એમને કામ ખોલાવી પર જે નાળાનું કામ થયેલું છે એની ડિટેલ મારી પાસે છે. બોરિંગના કામો, આ બોરિંગના મારા આદિવાસી વિસ્તાર કે ગામમાં અનેક જગ્યાએ જે 3 લાખની કે જે પણ ગ્રાન્ટ હતી એના બધા જ બોરનું કામ આપણે કરેલું છે અને સ્થળ પર આપણને ત્યાં જોઈ પણ શકીએ, અને એની વિગતવાર માહિતી મારી પાસે છે. સૂર્યદર્શન સોસાયટીમાં બ્લોકનું કામ, સૂર્યદર્શન સોસાયટીમાં જે બ્લોકનું કામ હતું એ મારા ગ્રાન્ટની જે જોગવાઈ હતી એ મુજબ મેં કામ કર્યું, પણ સોસાયટી દ્વારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને એ લોકોને જે 10 ફૂટના રોડના બદલે 15 ફૂટનો રોડ જોઈતો હોય, તો એમણે એક્સ્ટ્રા પૈસા કોન્ટ્રાક્ટરને આપીને કામ કરાવેલું છે. અને મારી ગ્રાન્ટ જે હતી મેં પૂરેપૂરી વાપરેલી જ છે, એ પણ મારી પાસે એના ઓથેન્ટિક પુરાવા છે. હાલ કામ દરમિયાન વાઉચર એ જે કંઈક 223 મુદ્દાનું કંઈક કામ છે, એનું પણ મુદ્દા એ ટોટલી ખોટા છે એ લોકોના, અને અધિકારીઓને ખોટી માહિતી આપે છે, અને એના પણ મારી પાસે બધા જ અહીંયા પુરાવા રજૂ છે. આવા મુદ્દાઓ વાઇઝ આપણે જઈએ તો અનેક કામો છે, એ હું તમને વિસ્તારથી કહી નથી શકું, પણ જ્યારે પણ તમને મારે આપવાનું થાય કે જે તે લેવલે મારે અધિકારી સરકારી તંત્રને આપવાનું થાય તો બધી વિગતો હું આપવા તૈયાર છું, અને બધા જ કામો સ્થળ પર બધા જ ગામમાં બધા જ કામો થયેલા છે. અને આ લોકોની જે વાત છે, આક્ષેપો લાગ્યા છે એ ટોટલી પાયાવિહોણી છે, એ હું આ મારા ડોક્યુમેન્ટ દ્વારા હું સાબિત કરી શકું.